બીજા લેક્ચરમાં આપણે ધોરણ 11 વિષય ઇતિહાસ પાઠ 1 પ્રાચીન ભારતના ઇતિહાસને જાણવા માટેના સાધનો વિશે અભ્યાસ કરવાના છે। આપણે પહેલા ભાગમાં જોઈ ગયા કે ભાઈ ઇતિહાસ છે એ કઈ રીતે લખાય છે, લેખન કાર્ય કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કર્યા પછી બીજા લેક્ચરમાં આપણે ઇતિહાસ વિષયની વસ્તુ શું છે, ઇતિહાસ લખવા માટે વિષય વસ્તુ શું છે એના અભ્યાસ છે આપણે આ બીજા લેક્ચરમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ, આપણો મુદ્દો છે ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ। હવે ઇતિહાસ લખવા માટે આપણો શું વિષય છે તો વિદ્યાર્થી મિત્રો આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિમાં જે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક જે કાંઈ ઘટનાઓ હતી, જે કાંઈ આપણે વિકાસ કર્યો હતો એ વિદ્યાર્થી સુધી પહોંચે અને પોતાની સંસ્કૃતિનું એને ગૌરવ થાય, એ પોતાના સંસ્કૃતિ વિશે જાણે, એને ધ્યાનમાં રાખી અહીંયા ઇતિહાસ લેખન છે એ કરવામાં આવતો હોય છે। કે આપણે ભારતના નાગરિક હોય તો કમસે કમ આપણને આપણી સંસ્કૃતિ વિશે તો ખબર હોવી જોઈએ, નહીતર કોઈ આવીને પૂછે કે ભાઈ બોલો તમારી સંસ્કૃતિ વિશે અને આપણને કંઈ આવડે નહીં તો એ આપણા માટે સારું કહેવાય નહીં। એટલે આ ઇતિહાસ લેખનનું વિષય વસ્તુનું મહત્વ જ છે કે ભાઈ તમે આપણી સંસ્કૃતિ વિશે જાણો, એને આત્મસાત કરો, એના ઉપર ગૌરવ લો, એટલા માટે આવી વસ્તુ છે એને વિષય બનાવી અને એના ઉપર ઇતિહાસ છે એ લખવામાં આવતો હોય છે। તો એમાં કેવી વસ્તુ છે તો કે પાષાણ યુગથી લઈ અને 20મી સદી સુધીમાં ભારતની તારીખ, વાર, માહિતી અને તેની સાથે સંકળાયેલા કાર્યકારણના સંબંધો ઇતિહાસનું વિષય વસ્તુ છે। 2 માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય ભારતના ઇતિહાસનું વિષય વસ્તુ શું છે તો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ભાઈ પાષાણ યુગ એટલે કે જ્યારે આદિમાનવો હતા, પથ્થરનો ઉપયોગ કરતા હતા, પાષાણ એટલે પથ્થર, ત્યાંથી લઈ અને 20મી સદી સુધીની ભારતની તારીખ, વાર સહિતની માહિતી છે અને તેની સાથે જે સંકળાયેલું કાર્યકારણની પદ્ધતિ છે એ આપણા ભારતના ઇતિહાસના વિષય વસ્તુમાં સમાવેશ છે એ કરવામાં આવેલો છે। ત્યાર પછી આપણે જોઈએ કે આધુનિક યુગમાં મોટી ઘટનાઓ જ નહીં પણ નાની ઘટનાઓ ઇતિહાસ બદલવામાં ભૂમિકા ભજવે છે। હવે આમ જો તો ઇતિહાસ કોઈ મોટી મોટી ઘટનાઓ ઉપર જ લખે એવું હોતું નથી, પણ જ્યારે તમારે સારો ઇતિહાસ લખવો હોય, સારા ઇતિહાસનું સર્જન કરવું હોય ત્યારે શું કરવું પડે કે ભાઈ ખાલી મોટી મોટી ઘટનાઓ જ નહીં પણ એ સમયમાં જે નાની નાની ઘટનાઓ બની છે એના ઉપર પણ ધ્યાન આપવામાં આવે અને એને દર્શાવવામાં આવે, એ જ ઇતિહાસકાર છે સારા ઇતિહાસનું સર્જન છે એ કરી શકે છે। ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ આ ઇતિહાસમાં કલા એટલે એ સમયમાં જે લોકોની કળા હોય, એને જે કંઈ આવડતું હોય એના વિશે, સ્થાપત્ય એટલે આ જે કંઈ બાંધકામ થાય છે જેમ કે મંદિર, મહેલો, સ્તૂપો, આ બધું છે એ સ્થાપત્યમાં આવે। વર્ણ અને જ્ઞાતિ કે ભાઈ સમયમાં કેવી વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એના વિશે માહિતી છે આપવામાં આવે। તમે બધા જાણો છો ને પહેલા ભારતમાં પણ વર્ણાશ્રમ વ્યવસ્થા હતી, 4 વર્ણો હતા। કયા 4 વર્ણો હતા યાદ છે ને તમને બધાને? શૂદ્રો, વૈશ્યો, પછી ક્ષત્રિય અને બ્રાહ્મણ, આ 4 વર્ણ વ્યવસ્થા છે એ પહેલા ભારતમાં હતી। તો એના વિશે રાજ્ય વ્યવસ્થા, એ સમયમાં રાજ્ય કઈ રીતે ચાલતું, લોકશાહી હતી, રાજાશાહી હતી એના વિશે, અને ત્યાર પછી અર્થવ્યવસ્થા, એ સમયના લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી હતી, ખેતી કરતા હતા, ઉદ્યોગો ચલાવતા હતા કે પશુપાલન કરતા હતા જેવી માહિતી। ત્યાર પછી આપણને વેપાર અને વાણિજ્ય, એ વેપાર કેવો કરતા હતા એના વિશેની માહિતી। આ બધી ઇતિહાસ લેખન માટેના વિષય વસ્તુ છે એ ગણવામાં
આવે છે તો તમને ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ઇતિહાસ લેખનની વિષય વસ્તુ શું છે, એમાં કયા કયા વિષયો આવે, તો તમારે તરત જ છે કલા, સ્થાપત્ય, વર્ણ, જ્ઞાતિ, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર, વાણિજ્ય, આચાર વિચાર અને વિચારસરણી જેવા બધા મુદ્દાઓ છે એ ઇતિહાસ લેખનનું વિષય વસ્તુ છે. આચાર વિચાર, માણસ કેવું વિચારે છે અને કેવું વર્તન કરે છે, એની વિચારસરણી કેવી છે, એના ઉપર પણ છે એ ઇતિહાસ લખવાનો હોય છે. ત્યાર પછી ઇતિહાસ જાણવા માટેના વિદ્યાર્થી મિત્રો બે સાધનો છે. એક સાધન છે લેખિત અને એક સાધન છે અલેખિત. લેખિત સાધનોમાં આપણને બધી લેખિત માહિતી મળે છે, જ્યારે અલેખિત સાધનોમાં તો કે એમાંથી અવશેષો મળે છે, એના ઉપર કોઈ માહિતી છે એ લખવામાં આવેલી હોતી નથી. તો આપણે જોઈએ પહેલા અલેખિત સાધનો. શું જોશું? અલેખિત સાધનો. આ અલેખિત સાધનો એવા હોય છે કે એમાં કોઈ પણ પ્રકારનું લખાણ છે કરેલું હોતું નથી, માત્ર શું હોય છે? અવશેષો હોય છે. કેવા અવશેષો? તો અહીંયા પ્રાચીન પથ્થરો, એટલે કે ઈ સમયના જે પથ્થરો હોય ઈ, ધાતુઓ, ઈ સમયમાં જો કોઈ ધાતુ મળી હોય તો એ, માટીના વાસણો, પોતાના કાર્ય કરવા માટે જે વાસણોનો ઉપયોગ કરતા હોય ને માટીમાંથી બનાવ્યા છે તો એ, પછી મુદ્રાઓ, ઈ સમયનું જે ચલણ હોય, સિક્કાઓ, તો એને મુદ્રા, હાડપિંજરો, માણસ અને પ્રાણીઓના જે હાડપિંજરો મળે છે તે, આ વગેરે કેવા સાધનો છે? અલેખિત સાધનો છે. એના આ વસ્તુઓ ઉપર, આ અવશેષો ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ છે એ કરેલું છે નહીં. આ સિવાય પણ આ બધી વસ્તુ ક્યાંથી મળે છે? ઉત્ખનન દરમિયાન. તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે, ઉત્ખનન એટલે શું? તો ખોદકામ. બરાબર? તો આ ખોદકામ દરમિયાન આપણને પ્રાચીન સમયના પથ્થરો છે, માટીના વાસણો છે, મુદ્રાઓ છે, હાડપિંજરો છે, આ બધું દટાયેલું મળે છે. આ સિવાય પણ દટાયેલા શહેરો, ગામડાઓ, આ બધી જ માહિતી ઉપરથી આપણને છે અલેખિત માહિતી છે એ મળે છે. તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈએ, હડપ્પા, મોહેંજો-દડો, એમાં તમે જુઓ છો આખી નગર રચના કેવી છે, એ બધી માહિતી મળે છે. તો એમાં કાંઈ લખ્યું છે કે આ સિંધુ ખીણની સંસ્કૃતિ છે? ના, નથી લખ્યું. પણ આ બધા અવશેષોનું આ જે ઇતિહાસકારો હોય, જે પુરાતત્વ શાસ્ત્રીઓ હોય, એની મદદથી વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરે છે, એનો સમયગાળો નક્કી કરી અને આપણને માહિતી છે એ પૂરી પાડતા હોય છે. એટલે આ બધા જે અલેખિત અવશેષો છે એનું સંશોધન કરવા માટે આપણે કોની મદદ મેળવવી પડે? તો અહીંયા આપણે લખ્યું છે પુરાતત્વ શાસ્ત્રીઓની મદદ છે એ લેવી પડે. તો આપણે એને અહીંયા ટીક કરી લઈશું, પુરાતત્વ શાસ્ત્રી. આ બધા જે અવશેષો મળે છે એ બધાને વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવા માટે, સાચી માહિતી મેળવવા માટે આપણે કોની મદદની જરૂર પડે છે? તો કે પુરાતત્વ શાસ્ત્રીને. અને આવા બધા અવશેષોને કેવા અવશેષો કહેવામાં આવે છે? તો કે પ્રાચીન ભારતના ભૌતિક અવશેષો કહેવામાં આવે છે. જમીનની અંદરથી ઉત્ખનન દરમિયાન આવા બધા અવશેષો છે એ આપણને મળેલા હોય છે. હવે આ પુરાતત્વ શાસ્ત્રીનું કામ શું હોય છે? શું કરે? તો આપણે અહીંયા લીધું છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ પ્રાચીન સ્થળોને શોધે છે. શોધ કર્યા પછી ત્યાં ખોદકામ, ઉત્ખનન, અહીંયા શબ્દ વાપર્યો છે, ખોદકામ કરે છે. અને એ ખોદકામ દરમિયાન એને જે કંઈ અવશેષો મળે એનું વૈજ્ઞાનિક ઢબે છે એનું વૈજ્ઞાનિક ઢબે એ વીતી ગયેલા માનવ જીવન વિશે ધારણા કરે છે કે ભાઈ આવું હશે, આમ હશે, એવી ધારણા કરે છે. અને ત્યાર પછી વૈજ્ઞાનિક ઢબે એનું સાચી માહિતી શું હશે એ જાણવા માટે પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણે જોઈએ 14
14 લાખ વર્ષ પહેલાના માનવના પુરાવાથી લઈને હડપ્પન સમય સુધીના ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? પુરાતત્વ શાસ્ત્રીઓની મદદથી. ત્યાંથી 14 લાખ વર્ષ પહેલાની ઘટનાઓથી લઈ અને આપણે હડપ્પન સમય સુધીની જે કાંઈ માહિતી છે એના વિશે ઇતિહાસ લેખન છે તે કરવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ કેવી રીતે ઇતિહાસ લેખન કર્યું છે. અહીંથી લઈ એમ તો કઈ ઇતિહાસ છે લખાઈ જતો નથી, તો એના પણ વિવિધ ભાગ પાડવામાં આવ્યા છે. કેવા ભાગ? તો અહીંયા જેમ કે કેવો ભાગ? તો કે પુરા પાષાણ યુગ. આ યુગમાં ખાલી પથ્થરનો જ ઉપયોગ થતો હોય છે. પાષાણથી જ આખી સંસ્કૃતિમાં જે કોઈ લોકો છે કાર્ય કરતા હશે એટલે પુરા પાષાણ શબ્દ. ત્યાર પછી મધ્ય પાષાણ એટલે કે આ પાષાણમાંથી થોડોક વધારે સુધારો થયો હશે અને ઉપયોગ કરતા હશે. પછી નવ પાષાણ યુગ એટલે કે પાષાણમાંથી હથિયારો બનાવવા માંડ્યા હશે, ગુફાઓ બનાવવા માંડ્યા હશે, શિલ્પો બનાવવા માંડ્યા હશે. ત્યાર પછી તામ્ર પાષાણ યુગ, પછી પથ્થરની સાથે ત્રાંબાનું છે ધાતુ મેળવી હશે એટલે ત્રાંબાની વસ્તુ પણ છે એ ઉપયોગ કરવા માંડ્યા એટલે તામ્ર યુગ કહેવામાં આવે છે. પછી તામ્ર અને કાંસ્ય, ત્રાંબુ મળી ગયા પછી શું મળ્યું? તો તાંબુ અને કાંસ્ય. કાંસ્ય પણ એક ધાતુ છે મળી, બેનું મિશ્ર કરી અને એમાંથી જે કાંઈ વસ્તુઓનો ઉપયોગ છે કરી અને જીવન નિર્વાહ કરવા માંડ્યા તો એને તામ્ર અને કાંસ્ય યુગ કહેવામાં આવે છે. અને લોહ યુગ. આ પછી આ બધું મળ્યા પછી શું મળે છે? લોખંડ. અને લોખંડમાંથી વસ્તુ બનાવી અને વ્યક્તિઓ છે એ ઉપયોગ કરવા માંડ્યા એને લોહ યુગ કહેવામાં આવે છે. અને અત્યારે આપણે બધા કયા યુગમાં રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જવાબ આપો. કયા યુગમાં રહે છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં રહે છે. હવે પછીનો જ્યારે આપણો ઇતિહાસ રચાશે ને ત્યારે આપણો યુગ કયો હશે? વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. એ આપણે અત્યારે બધું જ કાર્ય છે એ ટેકનોલોજી ઉપર આધારિત છે એ કરી છે અને એનો મોટામાં મોટો પુરાવો આપણો આ લેક્ચર જ છે કે તમે ઓનલાઈન તમારી ઘરે બેઠા બેઠા આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ છે એ મેળવી રહ્યા છે. તો આપણે જે યુગમાં રહીએ છીએ એને વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ છે કહેવામાં આવે છે. ઉત્ખનનના અવશેષોનો સમય નક્કી કરવા માટે સૌથી મહત્વનું ઉત્ખનન એટલે ખોદકામ દરમિયાન જે અવશેષો આપણને મળે છે ને આ અવશેષો કયા સમયના છે એ નક્કી કરવા માટે ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવેલી છે, પણ એમાંથી સૌથી મહત્વની એક પદ્ધતિ છે અને એ પદ્ધતિ એટલે રેડિયોકાર્બન. એક માર્ક્સના પ્રશ્નમાં પૂછવામાં આવશે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવા માટે એમાં આવતી પદ્ધતિ કઈ? તો રેડિયોકાર્બન. એને બીજા રેડિયોકાર્બન 14. એને બીજા કયા નામથી? તો કે સી કાર્બન પણ કહેવામાં આવે છે. હવે આ સી કાર્બન છે શું? તો કે સજીવોની અંદર રહેલું તત્વ છે. જ્યારે ઉત્ખનન કરવામાં આવે ત્યારે માનવ કે પ્રાણીઓના જે હાડપિંજરો અવશેષો મળે છે આ અવશેષોમાં કાર્બન 14 હોય એ જ્યારે સજીવ મૃત્યુ પામે ને ત્યારે આ કાર્બન 14 છે ફરી પાછું વાતાવરણમાં ભળવા લાગે છે. એટલે જ્યારે આ જે અવશેષો મળે ત્યારે એના ઉપર છે એ સંશોધન કરવામાં આવે અને આ કાર્બન 14 કેટલા પ્રમાણમાં વાતાવરણમાં ભળી ચૂક્યો છે એના ઉપરથી સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી એવી જ રીતે વનસ્પતિના અવશેષો મળે ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? ત્યાં કાર્બન 14 નો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ ત્યાં કઈ પદ્ધતિ છે? તો કે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને વનસ્પતિની ઉંમર અથવા તો એ કેટલું જૂનું છે એ નક્કી કરવામાં આવે છે. એવી જ રીતે જે ખડકો મળે છે, જે ખાણો મળે છે, જે જૂના સમયમાં જે ધાતુઓ મળે છે એનો અભ્યાસ કરવા માટે કોણ હોય છે? તો ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા એનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. અહીંયા 3 વસ્તુ યાદ રાખજો. પ્રાણી અને માનવીના અવશેષોનો અભ્યાસ કરવા માટે રેડિયોકાર્બન્સ
14 અથવા તો C14 બરાબર. ત્યાર પછી વનસ્પતિના અવશેષોનું તો કે પરાગ વિશ્લેષણ, અને ત્યાર પછી ખડક ધાતુ અને ખાણો માટે તો કે ભૂસ્તર શાસ્ત્રીઓ છે એના અભ્યાસ છે આપણને સારી એવી માહિતી છે એ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અલેખિત માહિતી કે જેના ઉપર એક પણ પ્રકારનું લખાણ કરવામાં નથી આવ્યું, આમ છતાં તે કયા સમયની છે એ નક્કી કરવા માટે આપણે આવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી, ઇતિહાસકારો એના સંશોધન કરી અને એની માહિતી છે એ આપણી સમક્ષ મૂકતા હોય છે. ત્યાર પછી આપણે હવે બીજા મુદ્દાની વાત કરવાની છે અને એનું નામ છે લેખિત સાધનો. શું છે? લેખિત સાધનો. 2 માર્ક્સના પ્રશ્નમાં તમને આ પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ઇતિહાસ જાણવા માટેના લેખિત સાધનો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ જાણવા માટેના 4 લેખિત સાધનો છે. એમાંનું પહેલું છે ધાર્મિક સાહિત્ય, ધર્માંતર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધ. આ 4 વસ્તુ જે આપણને લેખિત સ્વરૂપમાં છે એ મળતી હોય છે. એમાં આપણે પહેલો મુદ્દો જોઈએ ધાર્મિક. ધાર્મિક એટલે શું? તો આ વિદ્યાર્થી મિત્રો, ભારતની સંસ્કૃતિ ધર્મ આધીન, ધર્મ પરાયણ સૌથી વધારે જોવા મળે છે. એટલે સાહિત્યમાં પણ આપણને ઇતિહાસ છે એ વધારે જોવા મળે છે. તો પહેલો મુદ્દો છે ધાર્મિક સાહિત્ય. સૌથી પ્રાચીન ગ્રંથ કોને ગણવામાં આવે છે? તો કે ઋગ્વેદને ગણવામાં આવે. સૌથી પહેલા, સૌથી પ્રાચીન અથવા તો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય કે સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ છે એ ગણવામાં આવે છે. ઋગ્વેદનો સમયગાળો શું છે? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઋગ્વેદનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાનો ગણવામાં આવે છે. અહીંયા આપણે એક વાતનો ઉલ્લેખ કરી દઈએ કે ભાઈ ઈસુ ખ્રિસ્તીના જન્મને આખા વિશ્વમાં સમયકાળ ગણના છે એ ગણવામાં આવે છે. એટલે ઈસુ ખ્રિસ્ત જૈનમાં એ પછીના સમયને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ, અને ઈસુ ખ્રિસ્ત નહોતા જૈનમાં એની પહેલાનો જે સમય હતો એને આપણે ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ભગવાન નહોતા જૈનમાં ને એની પહેલાનો સમય છે એ ગણી છે, અને ઈસવીસન એટલે ઈસુ ભગવાન જન્મી ગયા ને પછીનો સમય ગણી છે. તો અહીંયા આપણને શું કીધું છે? ઈસવીસન પૂર્વે, એટલે કે ત્યારે ઈસુ ભગવાનનો જન્મ નહોતો થયો એ પહેલા 1500 થી 1000 વર્ષ પહેલા આ ઋગ્વેદનું છે એ લખવામાં આવેલો હતો. ઋગ્વેદમાં સૂક્તોની સંખ્યા કેટલી છે? તો કે 10,028 સૂક્તો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, સૂક્ત કોને કહેવાય? તો કે એક કરતા વધારે મંત્રોનું બનેલું હોય એને સૂક્ત કહેવામાં આવે છે. અને ઋગ્વેદમાં મંત્રોની સંખ્યા કેટલી છે? તો 10,552 મંત્રો છે એ ઋગ્વેદમાં આવેલા છે. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સૂક્ત જો આપણી ટેક્સ્ટ બુકમાં છે નહીં, પણ તમને બધાને ખબર પડે કે ભાઈ સૂક્ત છે એ કેવું હોય, તો આપણે આ ઉદાહરણ લીધું છે. એક સ્વદિશા બહુધા વદંતી. એનો અર્થ શું થાય? એક જ સત્યને ઈશ્વરને વિદ્વાનો અનેક રીતે વર્ણવે છે. આ એક સૂક્ત છે. આમાં ઘણા બધા મંત્રો છે એ ઉપસ્થિત છે. ફરી પાછું, એક સ્વદિશા બહુધા વદંતી, એટલે કે ભગવાન એક જ છે પણ આ વિદ્વાનો છે એને અનેક રૂપે વર્ણવવા માટેના પ્રયત્ન છે એ કરે છે. ત્યાર પછી ઋગ્વેદમાં 10 મંડળો આવેલા છે. મંડળ એટલે શું? તો કે પ્રકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાંથી આપણને શું ઇતિહાસ જાણવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદમાંથી આપણને આર્યોની સામાજિક, આર્થિક, ધાર્મિક જેવી બધી માહિતી છે જાણવા મળે છે. એ સમયમાં એટલે કે ઋગ્વેદ સમયમાં લોકો પ્રાણીઓને કેવું મહત્વ આપતા હતા,
બળદ છે, ઘોડાઓ છે, હાથી છે, એને એના સંતાનો કરતાં પણ વધારે મહત્વ છે એ આપવામાં આવતું હતું. અને ઋગ્વેદમાં ઘોડાને સવિશેષ મહત્વ છે એ આપવામાં આવતું હતું. તે સિવાય પણ ઋગ્વેદને છે એ વિશ્વામિત્ર દ્વારા જે નદીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો છે, ભગવાનની જે સ્તુતિઓ કરવામાં આવી છે, એના માટે પણ આપણને ઋગ્વેદમાં છે ઘણી બધી માહિતી છે એ મળતી હોય છે. હવે ઋગ્વેદમાં કેવા કેવા ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે, તો ઇન્દ્ર છે, વરુણ છે, ઉષા એટલે કે સવારની જે સ્તુતિ કરવામાં આવતી હોય, આ બધી સ્તુતિઓનું અને માં ભગવતીની જે પ્રાર્થના છે એ બધા વર્ણનો છે એ પણ આપણને છે એ આ ઋગ્વેદમાંથી છે એ મળતા હોય છે. ઋગ્વેદકાલીન ભારતને વેદકાલીન ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઋગ્વેદકાલીન ભારતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો વેદકાલીન ભારત તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદનો સમયગાળો કેટલો છે, તો કે 1500 થી ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000. ઋગ્વેદમાં સૂક્તોની સંખ્યા કેટલી છે, તો 10,028 છે. કેટલા મંડળો આવેલા છે, 10 મંડળ આવેલા છે. શેની જાણકારી મળે છે, ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી છે એ આપણને મળે છે. ઋગ્વેદકાલીન ભારતને કયા નામે ઓળખવામાં આવે છે, તો ઋગ્વેદકાલીન ભારતને વેદકાલીન ભારત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદ સિવાય પણ બીજા 3 વેદોની પણ રચના છે એ કરવામાં આવી છે. એમાંના 3 વેદ છે અજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો અજુર્વેદ વિશે જોઈએ. અજુર્વેદમાં 1975 મંત્ર આવેલા છે અને આ મંત્રો છે 40 અધ્યાયોમાં લખવામાં આવેલા છે. ઋગ્વેદ છે એ 2 રીતે લખાયેલું છે. એક પદ્યાત્મક રીતે લખાયેલું છે અને એક ગદ્યાત્મક રીતે લખાયેલું છે. તમે પદ્ય અને ગદ્ય ગુજરાતીમાં ભણો છો ને, તો એ પ્રમાણે છે આ અજુર્વેદમાં લખવામાં આવેલું છે. ત્યાર પછીનો આપણો વેદ છે સામવેદ. આ સામવેદ છે એમાં 1875 મંત્ર છે એ લખવામાં આવેલા છે. અને સામવેદ છે ને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી બધી યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1, 2 ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ સંગીતની ગંગોત્રી કયા વેદને ગણવામાં આવે છે, તો આપણે સામવેદને ગણવામાં આવે છે. એમાં અનેક પ્રકારના રાગો, કઈ રીતે કેવો રાગ ગાવો જેવી બધી માહિતી છે આપણને સામવેદમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો આપણો ચોથો વેદ છે અથર્વવેદ. કયો છે? અથર્વવેદ. અથર્વવેદમાં 6000 મંત્રો આવેલા છે અને એને 20 કાંડોમાં વિભાજન કરવામાં આવેલું છે. હવે આ અથર્વવેદમાં આપણને શું જાણવા મળે છે, તો વિવિધ રોગોના નિવારણ, કે ભાઈ આપણને કઈ રોગ થયા હોય તો આપણે એનો કઈ રીતે નિકાલ કરી શકીએ, કઈ રીતે આપણે એનાથી બચી શકીએ, એ બધું આપણને અથર્વવેદમાં મળે છે. એ સિવાય કૃષિ, પશુપાલન, રાજન વ્યવસ્થા, બ્રહ્મવિધિ, માતૃભૂમિ જેવી બધી માહિતી છે એ આપણને અને પિતૃમેઘ જેવી બધી માહિતી છે એ આપણને આ ધાર્મિક સાહિત્યના માંથી મળે છે. તો આ પિતૃમેઘ જેવી બધી માહિતી છે એ આપણને આ વેદો આપે છે. ક્યારેક તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે કેટલા વેદો છે તો અને ક્યાં ક્યાં, તો વિદ્યાર્થી મિત્રો 4 વેદો છે. પહેલો વેદ છે ઋગ્વેદ, પછી અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે એ આવેલા છે. અને એને શોર્ટ રીતે ઋગ્વેદમાં આપણે શું યાદ રાખવાનું છે, તો કે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે, ભગવાનને પ્રસન્ન કરવા માટેની પ્રાર્થનાઓ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે અજુર્વેદની વાત કરીએ તો એ ગદ્ય અને પદ્યમાં લખાયેલું પૂજાપાઠ, મંત્ર, યજ્ઞ એની વિશેની માહિતી છે એ આપે છે. અને સામવેદ તો આપણે સંગીત શીખવાડે છે
અને સંગીત વિશેની જુદી જુદી માહિતી છે મળે છે. અથર્વવેદમાં તો કે કૃષિ છે, રોગોના નિવારણ છે, અર્થવ્યવસ્થા છે જેવી માહિતી છે આપણને મળતી હોય છે.